હર હર મહાદેવ, જય શ્રી કેદાર. તો આપણે પંચકેદાર યાત્રામાં આપણું હે ભાઈ કેદાર ચોથું રુદ્રનાથ. તો ભાઈ આપણે સાગર વિલેજથી હે ને હજી તો જો કે રોડ ઉપર હાલ્યા જ આવી છીએ. ટ્રેક બસ થોડીક દૂરથી ચાલુ થાય છે. તો આપણે ટ્રેક ચાલુ કરી દીધો હોય સવારના 6:30-7 વાગ્યે. કારણ કે કાલ રાતના સૂઈ ગયા હતા તો ઊંઘ જ એટલી મસ્ત આવી ગઈ ને તો ઉઠવાની ખબર જ ના પડી. તો મોડું થઈ ગયું હોય પણ કાંઈ વાંધો નહીં. જો તડકો નીકળી ગયો આ બાજુ તો, પણ સવારમાં હવે ટાટા પર ચાલુ કરી દીધો છે. ને આ ટ્રેક લગભગ 18-20 કિલોમીટરનો છે. અને બધા કહે છે કે હાર્ડમાં હાર્ડ આ છે. તો હવે જો કાંઈ નહીં અનુભવ કરી પછી ખબર પડે કેટલું હાર્ડ છે. લાલા છે ને ચિઠ્ઠી છે પર્યાવરણ એટલે હું પર્યાવરણ બચાવવાની. ના આ એવું છે કે આ જે ગામ રહ્યું ને એ સાગર વિલેજ, અહીંયા તમે ટ્રેક કરવા જાઓ ને એ પહેલાં 50 રૂપિયા પર પર્સન 50 રૂપિયાની ચિઠ્ઠી ફાળવાની. એટલે તમારા ગામનો થોડો વિકાસ થાય અને પર્યાવરણનો વિકાસ થાય. અને હજી આગળ એક ચિઠ્ઠી ફાળવાની આવશે જે ફોરેસ્ટ વિભાગ. इधर से जाना है? अच्छा अच्छा, महादेव महादेव, चलो चलो चलो. ટ્રેક પેલા હે ને ભાઈ સાગર વિલેજ થી ચાલુ થાય છે. હજી તો આ ગામડાની ગલીઓ જ આવે છે. અને સવારમાં ભાઈ મસ્ત તડકો ખીલ્યો છે. પણ બપોરમાં ભાઈ મોસમ બદલી જાય એનું કઈ નક્કી નહીં. જો તડકો રહે તો ભાઈ મજા જ આવવાની છે. અને ઉપરથી જો ભાઈ દી હે ને ફરી ગયો હે. અમને એમ લાગતું દી હે ને આ બાજુ ઉગશે, મજા ઉગ્યો આ બાજુ, એટલે માથે ફરી જાય ક્યારેક ક્યારેક. ભાઈ આપણે હે ને હોલ્ડ હતો અહીંયા ઉભા રહ્યા હતા આપણે, કારણ કે અહીંયા હે ને ભાઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની એક પરચી કપાવવાની હોય 200 રૂપિયા પડદો આવે. તો હે ને 200 રૂપિયા પર પર્સનની ચિઠ્ઠી કપાવવાની. અને ટેન્ટને ઉપર લઈ જવાનું કહેતા હતા, ટેન્ટ એને રાખી દીધો છે. અને હવે આપણો ટ્રેક ચાલુ થાય છે અસલી. અને ભાઈ રસ્તામાં હે ને ભાઈ રાયડું નાખવાની, પછી ગમે કોઈક છોકરી દેખાય કે ટૂંકમાં ઘણું કીધું હતું કે એ બધી ધ્યાન રાખજો. બાકી તમે આવશો તો અહીં તમને ગાઈડ કરશે, અહીં ગાઈડ હોય છે આપણે ભાઈ. તો ચાલો હવે હાલતા થઈ. અમારો એક ભાઈ અહીંયા આવે છે એના માટે અમે ઊભા છે. આ ટ્રેકની છે ને ભાઈ ખાસ વાત હું ખબર છે, ઠેઠ સુધી કદાચ પાણા જ આવે છે. શરૂઆતમાં ઓલું ગામડું પૂરું છે ને ત્યારે થોડાક પગથિયા આવ્યા હતા, પણ હવે ભાઈ અહીંનો ટ્રેક છે આવો કંઈક. પગથિયાના 50 રૂપિયા, કારણ કે આપણે ઓલો પર્યાવરણનો ટેક્સ દીધો ને એના ગામનો ટેક્સ. અને અહીંયા નકરા પથ્થર જ છે, જો પથ્થર ઉપર હાલું જવાનું. અને અમારી આગળ જાય છે ભાઈ આ ડુંગળી લઈને જાય છે ને લાલા, કાંદો લઈને જાય છે. તો ભાઈ એ ખબર નહીં નક્કી નહીં ક્યારે ભોગે. એની પાસે તો લગભગ 40 કિલો હોય છે ડુંગળી. ગવણી લઈને હાલો જાય. જો અહીંયા આગળ રસ્તો આપણે ગોતવાનો, ક્યાં છે રસ્તો? એટલે આને કહેવાય ખતરનાક ટ્રેક. શું થયો? લપટે એવું છે. લપટ તો ખરા, પણ શું કરવું? ટ્રેક તો કરવો જ પડશે. भैया आप कितनी देर में पहुंचोगे? कितनी देर में पहुंचोगे आप? 1-2 बजे. તો 1-2 વાગ્યા આપણે વાગી જઈશું એમ કે આપણે એમની હારે ચાલવાનું છે. થોડાક આગળ આવે ને તો એક મસ્ત એક ખુલ્લી જગ્યા આવી છે, જે જગ્યા છે તુંગ વિહાર. તો ભાઈ હા ભાઈ, તો છે ને અહીંયા બધા મસ્ત મજાનો ફોટો ને એવું ખીચવા આવે છે. અને અમારે લગભગ આમાં જવાનું છે. ક્યાં જવાનું બળિયા? હવે ઉપર. તો અમારે હજુ એટલું ચડવાનું છે, હજુ ઘણું આગળ છે ભાઈ. અને વચમાં પાણી આવે અહીંયાથી ભરતું જવાનું, કારણ કે ઘણા લોકો એમ કહે કે આગળ પાણી નહીં મળે 10 કિલોમીટર સુધી. તો એવો કંઈક છે ટ્રેક. અત્યારે તો મજા આવે છે, થોડુંક ભીં પડી હતી વચમાં, અને પાછું અત્યારે સારું આવી ગયું. હા, ગ્લુકોઝ વાળું છે. શું ને આમાં પાંદડા તને કાઢ્યા, ઓલામાંથી ખળખળી જતો એમાં જ ભર્યું તમે તો પાંદડા કેમ આવ્યા આમાં? પાણી સારું જ છે ને. છે ને પાણી ભાઈ 3 કિલોમીટર પછી આવશે. અહીંયા બોર્ડ મારેલું છે, એટલે અહીંયા પાણી આવે ને તો ભરી લેવાનું, કારણ કે આગળ ક્યારે આવે નક્કી નહીં. 11:30 થયા છે. અને એમ ભાઈ પહાડો ને વાદળોની વચ્ચે એમે ક્યાં હતા તમને ઝૂમ કરીને દેખાડું. આ દેખાય
હમણાં આપણે અહીંયા હતા સોખી જગ્યા અને એ બાપા અહીંયા આવી ગયા છે. તો આવો કંઈક ટ્રેક છે. એક બાજુ તો ભાઈ ભૂલી જ જવાનું, પગ લથડ્યો એટલે પૂરું. એટલે લાકડી હારે રાખી છે, હાલે જ આવી અને ઝાડવા જોવો તમે, ઊંચા ઊંચા ઝાડવા અને બધા ઝાડવામાં છે ને લીલ વળી ગઈ છે. જો આમાંથી નહીં તે કંઈક છે ને ધરોડી જેવું કંઈક ફૂટ્યું છે. તો બધા એમાં હેલા જ આવી હવળે હવળે આગળ કાંઈક એક લૂંટી કંઈક ગામ આવે છે. અહીંયા કંઈક પાણી મળે તો જોઈ, કારણ કે 3 કિલોમીટરથી હજુ પાણી આવ્યું નથી. માતાજી, હા બીજો કે ત્રીજો વોલ્ટ લઈ લીધો છે ને લગભગ 8-9 કિલોમીટર જેવું બાકી છે. મારી ઉપરનો નજારો તમને દેખાડો. હા ભાઈ, સીધું ચડવાનું, સીધું. અહીંયા નાસ્તો કરી લેવી અને પછી થઈ જાય હાલતા. હા, અહીં ટ્રાફિક આવી ઓછી છે, મધમહેશ્વર જેવી. એક અહીંયા ઓછી હતી અને એની કરતાં ઓછી અહીંયા છે. બહુ આડે છે, કારણ કે અને ઘણા આપણા ગુજરાતી મળે. હા લે બેટા, ઓમ ફો દેખાય લાલા કાંઈ? હા ભાઈ, મેં ક્યાંથી આવ્યા કાંઈ ખબર જ નથી. થોડાક જ માણા દેખાય છે અને ભાવે રહ્યું છે લગભગ 7 કિલોમીટર જેવું. અને એ સૌથી કઠિન છે, સીધું ચડવાનું. હા હાલ ભાઈ, આ બધા ચડીને હાલ્યા આવે છે. મહાદેવ મહાદેવ. આંખોના હે ને મોતિયા મરી ગયા છે, પણ આ નજારો જોઈને થોડુંક સારું ફીલ થાય છે. પણ તમને હજી એક વસ્તુ દેખાડું. અહીંયા મેં બોર્ડ જોયું, હજુ 8 કિલોમીટર હાલવાનું છે અને એ તે આમ આ કાંઈક તોલી માર્ગ છે, એ બસ જાય તોલી તાર ઠેકી. અને સાગર માર્ગ એ જોઈએ, સાગર માર્ગ આપણે આવ્યા પણ જવાનું છે આમ. જો તમને જમ કરીને દેખાડું. इधर रखा खड़ा है, इधर 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 से भी आ गए. આમ આગો દેખાતું જ નથી. અહીંયા તો વાદળ આવી ગયા છે. તો કાંઈ નહીં, મહાદેવ આપણી હાલત છે. આવડે હાલત આવી યો 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 ભાઈ. નજારા અહીંયા મસ્ત આવે છે ને ભાઈ. આપણે ડોગેશભાઈ મળી ગયા છે ભાઈ. શું નજારા આવે છે. ડોગેશભાઈ યારે આપણે 2-3 કિલો ફોટા પાડી લીધા છે અને હજુ તમને ખબર 8 કિલોમીટર કાપવાનું છે. જવાનું છે તો હાલ્યા જ આવી, મજા લેતા જ આવી ભાઈ સફરનો. અને આમ એક વખત વ્યૂ દેખાડે ભાઈ. આ વ્યૂ ભાળી જાવ ને એટલે ભાઈ મોતિયા મરી જાય તમારે. ભાઈ હેવન, સ્વર્ગ. ચાલો તો હવે હાલવા માંડીએ ભાઈ, મદરા. ભાઈ જિંદગીનું કાંઈ નક્કી ન હોય. જો વિચાર્યું ને એવું કદી થાય નહીં. મેં કોઈ વિચાર્યું નતું ભાઈ જિંદગીમાં હું આવી જગ્યાએ આવીને કાજુ ખાતો હશું ભાઈ. અને હું એકલો નથી, મારા ભાઈબંધો છે એમ તો પાછા કાજુ ખાઈ છે ભાઈ બેઠા. કારણ કે સડાતું છે નહીં, એનર્જી લેવી પડશે. બધામાં છે, એનો રાઉન્ડ લેવાનો છે. પણ પેલા કાજુ ખાઈ લેવી. અહીંયા આગળ તમને દેખાય ને, એ છે પિતૃધાર, સૌથી ઊંચી રુદ્રનાથ ટ્રેકની. બસ આવામાં જ છે. અને વાદળા અમારી હાર છે ભાઈ. એમાં અમુકના વાદળા ઉપર વ્યાય છે. જો આ વાદળું રહ્યું ને, અમારી એક્ઝેક્ટ સામે છે. વાદળાના 3 સ્ટેપ છે, નીચે છે, એના ઉપર છે, આ એના ઉપર. જેમ હાલા આવે ને એમના વાદળાના લેયર બનતા થાય. મહાદેવ મહાદેવ. થોડી સુગંધ આવે છે કે ભાઈ મહાદેવ નજીક આવી ગયા છે. પણ હજુ આપણને ખબર નથી કેટલું મંદિર આઘું છે. અને કેરનું છે ને ભાઈ હરુડે છે આ બાજુ, કારણ કે વાદળા થઈ ગયા છે. અહીંયા બપોર પછી કાંઈ નક્કી ન હોય મોસમનું. અત્યારે મસ્ત મજાનો તડકો હતો, પણ ઘાયે હાલ્યા જાય, કારણ કે આજને આજ આપણો ટાર્ગેટ છે કે આજને આજ દર્શન કરીને નીચે ઉતરી જાય.
ચાલો હર હર મહાદેવ. પિતૃ ધારા જો ભાગ્યા છે આપણે. જય ભગવાન. પિતૃ ધારને ભાઈ પવિત્ર બનાવી રાખો. અને અહીંથી ભાઈ નજારા ઓહો હો ભાઈ અદ્ભુત અદ્ભુત. I'm stuck in a prison of doubt. In this भाई रुद्रनाथ 4.40 किलोमीटर दूर है भाई. થાકી રહ્યા પણ આમ મસ્ત છે ને ઉતરવાનું આવ્યું છે. આમથી મેં જો હાલ્યા આવી અને આમ જવાનું છે જો આ ખાચો દેખાય છે ને એ ટ્રેક છે. આજે તમને ઝૂમ કરીને દેખાડું. હવે બસ ઉતરવાનું છે, ચડવાનું હવે નથી. પણ રિટર્નમાં ભાઈ આજે ઉતર્યા ને એ બહુ કઠાળ છે. પણ કાંઈ વાંધો નહીં ભાઈ. સૌથી હાર્ડમાં હાર્ડ ટ્રેક અમને આ લાગ્યો રુદ્રનાથનો. બહુ કઠિન છે ભાઈ પણ થઈ જાય છે. એવું નથી કે ન કરી શકવી. હવળે થઈ જાય ભાઈ. મહાદેવ આપણને પગાડી દે છે, આપણે હાલ્યા રાખવાનું. આપણને ભાઈ કાંઈ ખબર નથી કેટલું છે પણ જેટલું હોય એટલું ભાઈ. સુંદર નજારા, સુંદર દ્રશ્યો જોતા જોતા ભાઈ હાલ્યા જ આવી છે. પ્રકૃતિનો આનંદ, શાંત વાતાવરણ. અને અહીંયા ભાઈ અમુક પક્ષીઓ છે કલરવ કરે છે, તમને નહીં સંભળાતું હોય. અને અહીંયા મેં છે ને ઉંદરડા જોયા હતા હમણાં એક. એના દાંડા જ નહોતા, દાંડા વગરના ઉંદરડા. તો બસ લગભગ હવે થોડીક વારમાં 1-1.5 કલાકમાં આવી જશે રુદ્રનાથ મહાદેવ. બસ બન્યા રહો, જોડાયા રહો. હમણાં તમને દર્શન કર. મહાદેવનો હાથ છે ને ભાઈ શરૂઆતથી તમારી ઉપર છે. એટલી બધી તકલીફ અમને આવવા જ નથી દીધી. અને ફાઇનલી આપણે જેના માટે આપણે આખો ટ્રેક કર્યો, હા, મહાદેવ સામને બિરાજમાન હે. પ્રભુ પ્રભુ. બસ આટલું ટ્રેક કરીને પહોંચવાનું છે. અને ભાગ હારા અમારા છે એ કે તડકો છે અત્યારે. બાકી બપોર પછી વરસાદ જ હોય. એટલે બહુ ભાઈ હારા કહેવાય હું તો કહું. અને આ નજારા જોવા મળ્યા. બાકી હું ચારે બાજુ ધુમ્મસ જ હોય. વચમાં થોડુંક મોસમ બગડી ગયું હતું પણ અત્યારે એકદમ ક્લીન હો ભાઈ, ક્રિસ્ટલ ક્લિયર. ઇંગ્લિશ બહુ આવડશે નહીં. અને ભાઈ પગ આમ ફટાફટી ઉપડે છે ને ભાઈ, ન પૂછો વાત. હર હર મહાદેવ. હા પહોંચી ગયા મહાદેવ મહાદેવ પહોંચી ગયા. મહાદેવ તો આપણે દર્શન કરી લીધા રુદ્રનાથના ભાઈ. ઠંડી થોડીક વધારે છે અને હવે સાંજ પડવા આવી છે. અમારો પ્લાન એવો છે કે અત્યારે ઉતરી જવું છે. ટ્રાફિક એટલું બધું બહુ નથી. ટ્રેક થોડોક આડ છે એટલે પબ્લિક બહુ ઓછું આવે. પણ બહુ મજા આવી. અને તમે તે થોડાક દર્શન કરી લ્યો. થોડો શ્વાસ છે ને ફૂલે છે કારણ કે ઓક્સિજન થોડી કમી છે એટલે. બાકી હર હર મહાદેવ. લગભગ 5:30 વાગે છે ને અમે પહોંચી ગયા છું. અને હવે છે ને મેં ઉતરવાનું ચાલુ કરી દીધું છે. અને હે ને મોટા ભાગના બધા ના પાડતા હોય કે અત્યારે ન ઉતરાય, રાતે તેમ ક્યારેય પહોંચશો. અને વચમાં એક તો ખબર એને જંગલ આવે છે એટલે ટ્રેક ખતરનાક છે નાઇટનો. પણ કાંઈ વાંધો નહીં, મહાદેવનું નામ લઈને ઉતરી જ આવી છે. વચ્ચે 2 સ્ટોપ આવે છે. જો અહીંયા ટેન્ટ ને એવું મળશે અહીંયા રહી જઈશું. બાકી રાતોરાતમાં ઉતરી જવું છે. હજુ કલ્પેશ્વર પણ જવું છે. તો મહાદેવ કરે એમ ઠીક. જોઈએ આગળ શું થાય છે. ગયો હે ભાઈ રાતનો 1 અને રાતોરાત મેં ભાઈ ટ્રેક કાપી નાખ્યો છે. સવારના 7:30 પછી ચડવાનું ચાલુ કર્યું પણ રાતના 1 વાગે કમ્પ્લીટ કરી નાખ્યો છે. લાગતું નહોતું કે પૂરું થાય પણ ભીમા ભાઈ કરી નાખ્યો પૂરો. હવે ભાઈ ખાટલો ગોતવાનો છે કારણ કે આટલા ટાઈમમાં ભાઈ પૂરું કરવું લગભગ બહુ ઓછું બને પણ કરી નાખ્યું. કાંઈ વાંધો નહીં. મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી જાય એક બીજા કેદારમાં કલ્પેશ્વર આવતા વિડીયોમાં. ત્યાં સુધી ફોલો કરીને રાખો.